وبركاته. نحمد ونصلي على رسول الكريم. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إنما بعمر مشهد الله من آمن بالله واليوم الآخر. صدق الله العظيم. मस्जिद बनाने पर बर में ईमान की हररत वालों ने मस्जिद बनाने पर बर में ईमान की हररत वालों ने मन अपना बुलाना काफी रहा वर्षों से नमाज न बन सका। अल्लाह ताला लोगों ने कुरान का हिस्सा फरमाए છે કે અલ્લાહની મસ્જિદોને તે જ લોકો આબાદ કરે છે જે અલ્લાહને કયામતના દિવસે ઈમાન રાખે છે। મારા વડીલો તેમજ મારા મિત્રો, આજે મારી તકલીફનો વિષય છે એને ઇસ્લામમાં મસ્જિદનું મહત્વ। મસ્જિદ શું છે, કોને કહેવાય છે એ વાત તમે સારી રીતે સમજી શકો છો। છતાં હું તમને આજે કુરાન અને હદીસોની રોશનીમાં મસ્જિદની શાન વિશે થોડી માહિતી આપું। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु ताला अन्हु रिवायत છે કે નબી કરીમ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ફરમાય છે કે અહબુલ બિલાદ અલ્લાહ મસાજિદુહા વ અફદુલ બિલાદ અલ્લાહ અશરાફુહા। અલ્લાહની નજીક તમામ જગ્યાઓમાંથી પ્યારી જગ્યા છે મસ્જિદો અને બુરી જગ્યા છે બજારો। સૂરજ તરફ જ્યાંથી પડે છું તેમાં અલ્લાહ તાલા પોતે ઈરશાદ ફરમાય છે કે અલ્લાહની મસ્જિદો તે જ લોકો આબાદ કરે છે જે અલ્લાહને કયામતના દિવસ પર ઈમાન રાખે છે। આ અર્થમાંથી જાહેર થાય છે જેવી આયતમાં જણાવવામાં તેરમી સહી છે કે હઝરત અબુ હુરૈરા રઝિયલ્લાહુ તાલા અન્હુ રિવાયત છે કે નબી કરીમ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ઈરશાદ ફરમાય છે કે તમે કોઈ માણસને જુઓ કે મસ્જિદની સંભાળ રાખે છે અને ખિદમત કરે છે, એના ઈમાનની તમે ગવાહી આપી દો। હઝરત મસ્જિદ અલ્લાહનું ઘર છે। મસ્જિદથી મોહબ્બત રાખવાવાળાને અલ્લાહ પ્રેમની નજરમાં રાખે છે। મસ્જિદો શેતાનની લશ્કરમાંથી મજબૂત બનશે। મસ્જિદ તરફ ચાલવા ઉપર એક પગલો પર નેકી લખાય છે। આપણને હુજુરની મસ્જિદની મોહબ્બત રાખી અને અદબાને સન્માન કરી અને તેની કાળજી રાખી અને શુક્રવારના દિવસે નમાઝ જુમ્મા બીજી જગ્યાએ નહીં પણ આપણા ગામની મસ્જિદમાં અદા કરીએ અને મસ્જિદનો હક અદા કરીએ। નહીંતર વડીલો ભાઈઓ આપણે કયામતના દિવસે જવાબ આપવો પડશે। આજે ગામે ગામ મસ્જિદો નજર આવે છે, નમાઝીઓથી ખાલી રહે છે। આવી પરિસ્થિતિમાં અલ્લામા ઇકબાલે કહ્યું હતું કે મસ્જિદે મરસિયા ખ્વા હૈ, મસ્જિદે મરસિયા ખ્વા હૈ, નમાઝી ન રહે સાહેબ અસર ઇજાજી ન રહે।